નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે જોઈશું એક નવી સિરીઝ આપણે ચાલુ કરીએ છીએ, રોજ નવું જાણીએ। તો તેમાં છે આપણે અમુક પ્રશ્નો છે એના સવાલ અને જવાબો વિશે ચર્ચા કરીશું। પહેલા પ્રશ્નની આપણે વાત કરીએ તો કે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર દર વર્ષે ક્યારે આપવામાં આવે છે? તો કે 11 મેના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આપવામાં આવે છે। ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ 19 નવેમ્બરના રોજ થયો હતો। શ્રીમતી ઇન્દિરા ગાંધીનું સમાધિ સ્થળ છે એ શક્તિઘાટના નામે ઓળખાય છે। ઇન્ટરનેશનલ મેન્સ ડે તરીકે 19 નવેમ્બરને આપણે ઉજવીએ છીએ। વિશ્વ શૌચાલય દિવસ 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। તાજેતરમાં સમાચારમાં રહેલ એક્સચિક શું છે? તો કે એક ચિકનગુનિયા માટેની વેક્સિન છે, જે ચિકનગુનિયા માટે આ વેક્સિનની શોધ તાજેતરમાં કરવામાં આવેલી છે। વિશ્વ બાળ દિવસ તરીકે 20 નવેમ્બરને આપણે ઉજવીએ છીએ। ભારતમાં બાળ દિવસ તરીકે 14 નવેમ્બરને ઉજવવામાં આવે છે। ICIC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું। ICIC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા ટીમ વિજયી રહેલી છે। 1.33 વક્રી ભવનાંક છે એ પાણીનો છે એ વક્રી ભવનાંક છે 1.33। એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશીને આપણે જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ। સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો પીટ કોલસો છે। ફેટ સોલ્યુએબલ વિટામિન એ છે। સાઇટ્રિક એસિડ આપણને લીંબુ અને નારંગીમાંથી જોવા મળે છે। હવે થોડાક પ્રશ્નો આપણે આગળ ચર્ચા કરીએ। એ પહેલાં હું આપને એક વાત કહીશ કે જો તમને અમારા આ વિડીયો ગમતા હોય અને માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને શેર કરો। ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે 26 નવેમ્બરની આપણે ઉજવણી કરીએ છીએ। વિશ્વ દૂધ દિવસ તરીકે 1 જૂનને આપણે ઉજવીએ છીએ। ભારતમાં રાષ્ટ્રીય બંધારણ તરીકે 26 નવેમ્બરે આપણે રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ। ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર આપણે 26 નવેમ્બર 1949ના રોજ કર્યો હતો। મિસ યુનિવર્સ 2023ના વિજેતા યુવતી છે સુશ્રી સેનિસ પલાસોયોસ। મિસ યુનિવર્સ 2023નું તાજ જીતનાર સુશ્રી સેનિસ છે એ નિકારાગુઆ દેશના વતની છે। તાજેતરમાં ભારતીય વ્યક્તિ સંયુક્ત રાષ્ટ્ર પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટના વાઇસ ચેરમેન તરીકે શ્રી ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કરવામાં આવેલી છે। તાજેતરમાં બીજી CII ઇન્ડિયા નોર્ડિક બાલ્ટિક બિઝનેસ 2023 છે એ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય સુગર ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ ભારત બન્યો છે। વનસ્પતિનો લીલો રંગ છે એ ક્લોરોફિનના આધારે છે। વિટામિન સી છે એને આપણે ફેસ ફૂડ તરીકે ઓળખીએ છીએ। શુદ્ધ પાણીનું pH મૂલ્ય 7 છે। દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત વ્યક્તિના વજન પર નિર્ભર કરે છે અને આપણો જે નખ છે એ કેરોટીનના બનેલા હોય છે। વાયુમંડળનો સૌથી નીચેનો ભાગ છે તેને ટોપોસ્ફિયરના નામે આપણે ઓળખીએ છીએ। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો અને જો તમને કાંઈ એવું લાગતું હોય કે આ આપણે કાંઈ ભૂલો સુધારવાની જરૂરિયાત છે તો નીચે તમે કમેન્ટ બોક્સમાં અમને જાણ કરી શકો છો। થેન્ક યુ।